પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજનો દિવસ 2025ના વર્ષનો 156મો દિવસ, એટલે કે 5મી જૂન 2025 અને ગુરુવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો. માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ. આત્માનો વીમો. અને આજના સમયમાં વીમા કંપનીઓ જુદી જુદી અસ્તિત્વમાં છે અને તેઓ વીમો ઉતારવાને માટે એજન્ટો રાખે છે. અને શરીરનો વીમો ઉતારે, શરીરના કોઈક અંગનો વીમો ઉતારે, મિલકતનો વીમો ઉતારે, વાહનનો વીમો ઉતારે અને ઘણી બધી વખતે નાણાંનો પણ વીમો. નાણાં ખોવાઈ જાય, ચોરાઈ જાય, બેંકમાંથી જતા રહે તો એના માટેનો પણ વીમો ઉતરાવતા હોય છે. અને એક ભાઈ એ નામધારી ખ્રિસ્તી હતા. ખ્રિસ્તી ખરા, પરંતુ આત્મિક જીવનથી તેઓ ખ્રિસ્તી હતા નહીં. અને પોતે ચર્ચમાં નિયમિત આવે, દર રવિવારે ચર્ચમાં આવે અને દર રવિવારે જુદા જુદા ચર્ચમાં ભક્તિ કરવા માટે જાય. અને ભક્તિ સભા છૂટ્યા પછી જે સભાજનો હોય તેમની સાથે વીમા પોલિસીની વાત કરે, કારણ કે તેઓ પોતે એજન્ટ હતા. અને વીમા પોલિસીની વાત કરે અને ત્યાર પછી સમજાવે કે આ વીમો જો આટલાનો છે, આ વીમો લઈશું તો આ પ્રમાણે થશે, તમારા મરણ પછી આ ફાયદો તમારા બાળકોને થાય, તમારી પત્ની કે તમારા પતિને થાય. અને સમજાવતા ઘણા લોકો તૈયાર પણ થતા હતા. અને લાંબો સમય આ એમણે સેવા કરી પોતાના જીવનને માટે એજન્ટ તરીકે. પણ એક દિવસે એક વક્તા ચર્ચમાં આવ્યા અને પોતાના જીવન સંબંધી, કે આ પૃથ્વી પરનું જીવન છે અને જીવન કેટલા વર્ષનું છે આપણે જાણતા નથી. એક દિવસે મરણ પામવાનું છે, શરીર ધૂળ ભેગું ધૂળ થઈ જશે, પરંતુ આત્મા જે પ્રભુ તરફથી આપવામાં આવ્યો છે એના બચાવને માટે કાંઈ કર્યું છે? શરીરનો વીમો તો આપણે લઈએ છીએ, મકાન ને વાહનનો વીમો લઈએ છીએ, પણ આપણા શરીરમાં જે આત્મા છે એનો વીમો લીધો છે? આત્માના બચાવ માટે કશું કર્યું છે? આત્મા નાશમાં ના જાય માટે કશું કર્યું છે? અને એ દિવસે એ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું અને હવે એનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો એ ભાઈનો. હવે ચર્ચ છૂટ્યા પછી શરીરના વીમાની વાત કરતા નથી, પરંતુ આત્માની વાત કરે છે કે તમે બાપ્તિસ્મા તો લીધું, પરંતુ બાપ્તિસ્મા લીધું છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સમર્પિત થયા છો? તમારો આત્મા બચવાનો છે, બચ્યો છે, આત્માનો વીમો લીધો છે? હવે એમનું વિચારો બદલાઈ ગયા. અત્યાર સુધી શરીરના બચાવને માટે એક પ્રયત્ન કરતા હતા, એજન્ટ હતા. હવે પ્રભુને સ્વીકાર્યા માટે એ આત્માના બચાવના એજન્ટ બની ગયા. અને વાલા ભાઈઓ અને બહેનો, મારે પણ એક વખતે એવું થયું હતું. એક સરકારી ઓફિસમાં એક વ્યક્તિએ મને પ્રશ્ન કર્યો કે તમે શું નોકરી કરો છો? અને મેં કહ્યું કે હું નોકરી નથી કરતો, ચર્ચમાં ધર્મગુરુ તરીકે છું. અને ત્યારે એમણે કહ્યું કે તમે ધર્મગુરુ તરીકે છો તો તમારા લોકોને તમે સમજાવો અને પોલિસી મારી પાસેથી લે. અને ત્યારે મેં એમને કહ્યું કે હું પણ વીમા એજન્ટ છું,
પણ શરીરનો નહીં, આત્માનો વીમો બચાવવાને માટે એક જ વખત પ્રીમિયમ ભરવાનું, એક જ વખત પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપીને પ્રભુના માર્ગમાં ચાલવાનું. તો મરણ પછી એ આત્મા પ્રભુની પાસે જશે, બચશે, શરીર નહીં જાય. અને ત્યારે એ ભાઈ પણ સમજી શક્યા. પણ આજે પ્રભુનું વચન આપણે માથીની સુવાર્તા 16મો અધ્યાય અને 26મી કલમમાં કહે છે, આખું જગત મેળવીએ પણ જો માણસનો આત્મા નાશમાં જાય તો શું લાભ થાય? કશો લાભ ના થાય, નુકસાન જ થાય. અને માટે આપણે આત્માનો વીમો લઈએ કે જે પ્રભુને સ્વીકારીએ અને આત્મા બચાવ પામે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ કે આજે પ્રભુ અમે આત્માના વીમા સંબંધી તમારું વચન સાંભળ્યું. આત્માના બચાવને માટે અને વચન દ્વારા તમારો આશીર્વાદ આપો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.